Hello students and their parents. Welcome to the GTU Studies YouTube channel and offline classes in ભાવનગર. આ જે વિડીયો છે એ છે ડિપ્લોમા સેકન્ડ સેમેસ્ટરમાં જે સ્ટડી કરી રહ્યા છે અને જે થર્ડ સેમેસ્ટરમાં આવવા જઈ રહ્યા છે એને ખાસ જાણવા જેવું છે, કારણ કે આ વર્ષથી જે નવો સિલેબસ આવતો જાય છે એ લોકોને દર સેમેસ્ટરમાં, તો થર્ડ સેમમાં પણ જે નવા સબ્જેક્ટને સિલેબસ આવ્યા છે એની અંદર એક ચેન્જ આપેલો છે. જેમ કે ગયા વર્ષ સુધી સેકન્ડ સેમેસ્ટર પછી થર્ડ સેમેસ્ટરમાં સ્ટાર્ટ થયા આવતા પહેલાં એક એ લોકોને 2 વીકની ઇન્ટેન્સિપ એટલે કે ક્યાંય પોતાની ઇન્ડસ્ટ્રીયલ કે ફિલ્ડ પ્રમાણેના ટ્રેનિંગ લેવાની આવતી હતી. એમાં તમે સોફ્ટ કોર્સિસ પણ કરી શકો અથવા તો ક્યાંય ઇન્ડસ્ટ્રીમાં જઈને ટ્રેનિંગ પણ લઈ શકતા હતા. પણ આ વર્ષથી થર્ડ સેમેસ્ટરનો જે સિલેબસ તમે જોશો, જે થોડાક દિવસ પહેલાં અમુક બ્રાન્ચનો 2 દિવસ પહેલાં અપલોડ કર્યો છે, એમાં ક્યાંય ઇન્ટેન્સિપ મેન્શન કરી નથી. જે લાસ્ટ યર સુધીનો જે સિલેબસ ગણાતો હતો એમાં તમને હું હમણાં વેબસાઇટમાં દેખાડું, એમાં ઇન્ટેન્સિપનો આખો એક સબ્જેક્ટ અલગથી લખેલો હતો, એટલે એ લોકોને કરવાની હતી. આ વર્ષથી એક પણ બ્રાન્ચને ક્યાંય ઇન્ટેન્સિપ લખેલું નથી, એટલે ઇન્ટેન્સિપ હવે કરવાની નથી. હા, એને આવશે ફોર્થ સેમ પછી આવી શકે છે, અથવા તો લાસ્ટ આખું સેમેસ્ટર ટ્રેનિંગ જ આવશે, કારણ કે હવે અપડેટ કરતા જાય છે. અને એનઈપી પ્રમાણે એવું કરી શકે કે છેલ્લું સેમેસ્ટર ભણવા કરતાં એ લોકો ઇન્ડસ્ટ્રીમાં જ જાય. કોઈ આઈટી ફિલ્ડવાળા છે તો એ પોતાનું આખો કોર્સ રિલેટેડ આખું ટ્રેનિંગ જ લે, જેથી કરીને એ લોકોને જોબ બધાને મેળવવાના ચાન્સીસ વધી જાય. પણ અત્યારે સેકન્ડ સેમેસ્ટર પછી તરત જ એમને થર્ડ સેમેસ્ટર જે શરૂ થવાનું છે એમની ડેટ પણ જીટીયુએ ડિક્લેર કરી દીધી છે. જે એનું કેલેન્ડર મેં તમને જે પણ મારા કોન્ટેક્ટમાં છે એ બધાને મોકલી આપ્યું છે. તમારે પણ જાણવું હોય તો નંબર નીચે આપ્યો છે, એમાં કોન્ટેક્ટ કરજો, હું તમને કેલેન્ડર મોકલી આપીશ. અને એ સિવાય તમારી બ્રાન્ચના કયા કયા સબ્જેક્ટ આવે છે એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે, એ પણ ના મળે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જોઈએ કે ગયા વર્ષ સુધી કઈ રીતે એ સબ્જેક્ટ લખેલો આવતો તો આ વર્ષ કે ક્યાં નથી લખેલો, કે આમાં ક્યાંય મેન્શન જ નથી, એટલે આપણે કહી શકીએ 100% કે ઇન્ટર્નશીપ હવે કરવાની નથી. હા, કોઈ ચેન્જ આવે છે તો આ 10 દિવસની અંદર મેક્સિમમ આપી દેવો પડશે, કારણ કે એક્ઝામ પૂરી થઈ ગયા પહેલાં કહેવું જ પડે, તો કદાચ સ્ટુડન્ટ્સ છે એક્ઝામ પૂરી થયા પછી ઇન્ટર્નશીપ ગોતી શકે અને કરી શકે. પણ લગભગ એના ચાન્સીસ નથી, એમ તો 1% માઇન્ડ કહી શકાય, એટલે લગભગ હવે ઇન્ટર્નશીપ આવવાની નથી. એટલે સેકન્ડ સેમેસ્ટર પછી તરત જ તે થર્ડ સેમેસ્ટરમાં એ લોકોને સ્ટડી કરવાનું શરૂ થઈ શકે છે. તો આપણી જીટીયુની વેબસાઇટમાં જઈએ કે ક્યાં એ મેન્શન કરેલું છે. તો આ જે છે એ છે જીટીયુની વેબસાઇટ. એની અંદર તમે આ વેબસાઇટ છે એ ઓપન કરશો એટલે અહીંયા તમારે ઘણા બધા કોર્સિસ હોય છે ડિપ્લોમાની અંદર, એટલે તમારે ડિપ્લોમા છે એ એન્ટર કરવાનું છે. તમારી સપોઝ જે પણ બ્રાન્ચ છે એ તમે અહીંથી બ્રાન્ચ એન્ટર કરી શકો છો. સપોઝ મિકેનિકલ એન્જિનિયરિંગ હોય તો મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ટર કર્યું. સેમેસ્ટર જે છે એ આપણે થર્ડ સેમેસ્ટરની વાત કરીએ તો થર્ડ એન્ટર કરવું. ગયા વર્ષથી આખો આ સિલેબસ અપલોડ કરવાનું સ્ટાર્ટ થયું હતું, એટલે એનું જે યર ગણાશે એ 2024-25 ગણાશે. અને બાકી કોઈ ડિટેલ તમે એન્ટર નહીં કરો અને સર્ચ આપશો એટલે ડિપ્લોમા સેમેસ્ટર 3 વાળાને જે પણ સબ્જેક્ટ આવવાના છે એનું તમને લિસ્ટ જોવા મળશે. ટોટલ 5 સબ્જેક્ટ તમને જોવા મળે છે. 5 બ્રાન્ચને રિલેટેડ જ છે. તમે પહેલો સબ્જેક્ટ જુઓ થિયરી ઓફ મશીન, બીજો જુઓ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, ત્રીજો જુઓ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, ચોથો ફ્લુઇડ મિકેનિક્સ, પાંચમો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. ક્યાંય ઇન્ટેન્સિપ છે એ મેન્શન કરેલું નથી. ઇન્ટેન્સિપ છે એ ટૂંકમાં આ સેમેસ્ટરમાં થર્ડમાં જે લખેલી આવતી હતી, ક્યાં આવતી હતી તો તમે જોઈ શકો છો. આ પહેલાંનો જે અપડેટેડ સિલેબસ હતો, જે લાસ્ટ યરવાળા સુધી જે તમારા ટૂંકમાં અત્યારે ફોર્થમાં આવેલા છે, જે 6માં હતા, જે પાસ થઈ ગયેલા છે અમુક 3-4 વર્ષ પહેલાંના સ્ટુડન્ટ્સ, એને જે સિલેબસ ગણાતો તો એનો થર્ડ સેમેસ્ટરનો સિલેબસ તમને દેખાડું. એ 2021-22 ગણાતું અપલોડ. એટલે તો એમાં તમે જોઈ શકો છો થર્ડ સેમેસ્ટરનો જ સર્ચ કરેલો છે. બીજામાં જોઈ શકો છો સમર ઇન્ટેન્સિપ 1 લખેલું છે. એ 50 માર્કનું ગણાતું, એટલી કમ્પલસરી હતી 50 માર્કની, અને માર્ક પણ મળતા. અને તમે અહીંયા જોઈ શકો છો બાજુમાં સમર ઇન્ટેન્સિપની બાજુમાં કોલમમાં બ્રેકેટમાં લખ્યું છે 2 વીક્સ આફ્ટર સેમ 2, એટલે સેમેસ્ટર 3 શરૂ થાય પહેલાં અને સેમ 2ની એક્ઝામ પૂરી થયા પછી 2 વીકની એને ઇન્ટર્નશીપ કરવી પડતી હતી. તો ટૂંકમાં તમે કોઈ પણ બ્રાન્ચ માટે આ તમે જોઈ શકો છો. તમને આ લિંક ન ખબર હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, અને તમને તોય ન મળતું હોય તો મેં કીધું એમ તમે મારો નંબર નીચે આવશે, કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને આ તમારા સબ્જેક્ટનું લિસ્ટ પણ મોકલી દઈશ, એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કયા સબ્જેક્ટ છે એ ભણવાના આવી શકે છે. તો ટૂંકમાં આ વર્ષથી જેને પણ એવું હતું કે ઇન્ટેન્સિપ કરવાની આવશે, અથવા તે કોઈ ગોતતા હતા અથવા તો ક્યાંય પેડ કોર્સ કરવાનું વિચારતા હતા, તો એમને ક્યાંય કરવાની જરૂર નથી. થર્ડ સેમેસ્ટરની જે પણ ડેટ આપી છે એ પહેલાં એક્ઝામ પૂરી થયા પછી વચ્ચે જે ટાઈમ આપ્યો છે
દિવસ ઘણા છે, શીખવા માટે થોડુંક શીખો અથવા રિલેક્સ કરો, વેકેશન છે એન્જોય કરો. તો આઈ હોપ તમને આ વિડીયો છે કામમાં આવ્યો હોય છે. એટલે દરેક આવી અપડેટ મેળવતા માટે GTU સ્ટડીઝની વોટ્સઅપ ચેનલ એ છે જેમાં હું દરેક સર્ક્યુલરના ફોટા મોકલું છું. એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને બાકી કોઈ પણ ડિટેલ મેળવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ GTU સ્ટડીઝને. થેન્ક યુ.